પીવાયક્યુઝમાં આપણે આજે પાર્ટ બીજો લેક્ચર નંબર 2 1 થી 10 ક્વેશ્ચન જોઈ ગયા હતા. આજે આપણે બીજા 10 ક્વેશ્ચન ડિસ્કસ કરીશું. અને તમે પીવાયક્યુઝની ક્વિઝ અટેમ્પ કરવા માંગતા હોય તો એક્સપ્લેનેશન પહેલાં આપણે ક્વિઝ મૂકીએ છીએ આપણી ટેલિગ્રામ ચેનલ પર. ટેલિગ્રામ ચેનલ પર ક્વિઝ અટેમ્પ કરો અને પછી તેનું યુટ્યુબ ચેનલ પર આપણે તેનું એક્સપ્લેનેશન જોઈશું વિથ સોલ્યુશન. નામ આપણા સેમ જ છે, વેબ એસ્પિરન્ટ્સ જીપીએસસી. ટેલિગ્રામ ચેનલ હોય કે પછી યુટ્યુબ ચેનલ હોય. યાદી 1 અને યાદી 2 ને વિકલ્પો આપેલા છે, જોડવાના છે. નિકોલો કોન્ટી, ડોમિંગો પેસ, ઇબ્ન બતુતા, એથેનિયસ નિકિટિયસ ક્યાંના પ્રવાસી હતા તે આપણે જણાવવાનું છે. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ. બરાબર. અહીંયા પણ તમારે સોલ્વ કરવું હોય તો જ્યારે પ્રશ્ન ચાલે છે તેને પોઝ કરી દેજો, પછી સોલ્વ કરજો અને ત્યાર પછી આન્સર અને સમજૂતી જોજો. નિકોલો કોન્ટી જે હતા તે ઇટલીના વેનિસના હતા અને મુસાફર તરીકે વિજયનગર સામ્રાજ્યમાં રાજા દેવરાય એકના સમયમાં આવ્યા હતા. ડોમિંગો પેસ જે હતા પોર્ટુગીઝ મુસાફર હતા અને વિજયનગરમાં રાજા કૃષ્ણદેવરાયના શાસનકાળ દરમિયાન તેમને ભવ્ય વર્ણન તેમનું જોવા મળે છે. તો રાજા કૃષ્ણદેવરાયના સમયમાં ભારત આવ્યા હતા. ઇબ્ન બતુતા તે મોરોક્કન હતા, મોરોક્કોના નિવાસી હતા. મોહમ્મદ બિન તુગલકના સમયમાં તે ભારત આવ્યા હતા અને તેમને લખેલું પુસ્તક રહેલા તે પ્રસિદ્ધ છે. તો તેમનું લખેલું રહેલા જે પુસ્તક હતું તે પણ ધ્યાનમાં રાખજો. રહેલા પુસ્તક કોણે લખ્યું હતું? ઇબ્ન બતુતાએ લખ્યું હતું અને તે ક્યાંના નિવાસી હતા? મોરોક્કોના નિવાસી હતા, મોરોક્કોના પ્રવાસી હતા. એથેનેસિયસ નિકિટિયન તે હતા રશિયાના અને બહમની સામ્રાજ્યની તેમને મુલાકાત લીધી હતી. 2 વિજયનગર સામ્રાજ્યના છે. એક આવ્યો હતો મોહમ્મદ બિન તુગલકના સમયમાં, તે હતા ઇબ્ન બતુતા. પુસ્તક યાદ રાખવાનું છે, રહેલા. આગળ પ્રશ્ન નંબર 12. નગરશેઠ જેમને 1725માં અમદાવાદ શહેરમાં મરાઠાઓ દ્વારા લૂંટતું બચાવવા માટે પોતાના અંગત ભંડારોમાંથી ખંડણી આપી હતી, એટલે કે રેન્સમ આપી હતી. તે કોણ હતા? શેઠ શાંતિદાસ, જવાહરી, શેઠ લક્ષ્મીચંદ, શેઠ ખુશાલચંદ કે પછી શેઠ શામળાજી. તો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, શેઠ ખુશાલચંદ. 1725માં મરાઠા સરદારો કંથાજી કદમ અને પિલાજી ગાયકવાડે અમદાવાદ પર આક્રમણ કર્યું હતું. કંથાજી કદમે અને પિલાજી ગાયકવાડે અમદાવાદ પર આક્રમણ કર્યું હતું. શહેરને મોટી લૂંટફાટ અને વિનાશથી બચાવવા માટે એ સમયના નગરશેઠ ખુશાલચંદ લક્ષ્મીચંદે પોતાના અંગત ભંડારમાંથી મોટી રકમની ખંડણી ચૂકવી હતી અને અમદાવાદને આક્રમણથી બચાવ્યું હતું. બરાબર છે, લૂંટવાથી બચાવ્યું હતું. તેમની આ સેવા બદલ અમદાવાદના મહાજનોએ પેઢી દર પેઢી તેમને ચોથ, એટલે કે જેને કર કહીએ, એક પ્રકારનો ટેક્સ, ચોથના અમુક હિસ્સો આપવાનું નક્કી કર્યું હતું. ત્યાર પછીનો ક્વેશ્ચન છે, થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક કઈ જગ્યાએ આવેલું છે? અડિયારમાં, પોંડિચેરીમાં, બેંગલુરુમાં કે પછી પૂનામાં? તો થિયોસોફિકલ સોસાયટીનું મુખ્ય મથક આવેલું છે અડિયાર ખાતે. થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના થઈ છે 1875માં. ક્યારે થઈ છે? 1875માં ન્યુયોર્કમાં. અને કોના દ્વારા થઈ છે? તો મેડમ બ્લેવેત્સ્કી અને કર્નલ આર્કોટ
આલ્કોટ, બરાબર, કર્નર આલ્કોટ દ્વારા થઈ છે. 1882માં તેનું આંતરરાષ્ટ્રીય મથક ભારતના ચેન્નઈ મદ્રાસ ખાતે આવેલ અડિયાર ખાતે ખોલવામાં આવ્યું. બરાબર છે, ખસેડવામાં આવ્યું. કયું આંતરરાષ્ટ્રીય મુખ્ય મથક ન્યુયોર્કથી ખસેડીને ક્યાં લાવવામાં આવ્યા? તો કે અડિયાર ખાતે. અડિયાર ક્યાં આવેલું છે? તો આજના ચેન્નઈ જે મદ્રાસ પ્રાંત છે, પ્રદેશ છે, મદ્રાસ સિટી, ત્યાં આગળ આવેલું છે. એની બેસન્ટ પાછળથી એની બેસન્ટ આ સોસાયટીના પ્રમુખ બન્યા અને ભારતમાં તેમને થિયોસોફિકલ સોસાયટીની ચળવળ છે તેને પ્રસિદ્ધ કરી અથવા તો લોકપ્રિય બનાવી. પારસી સમાજની સેવા કરવા માટે અંગ્રેજ સરકાર દ્વારા, કોના દ્વારા? અંગ્રેજ દ્વારા અંગ્રેજ સરકાર દ્વારા ખાન બહાદુર મેડલ દ્વારા પુરસ્કૃત થનાર જાણીતા અમદાવાદના પારસી ઉદ્યોગપતિનું નામ જણાવવાનું છે. શેઠ નવરોજી પેસ્તનજી વકીલ, દાદાભાઈ નવરોજી, ખારદેશજી ફેરદુનજી પારેખ, કે પછી વકીલ બેજાનજી માણેકજી અંકલેસરિયા? તો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, શેઠ નવરોજી પેસ્તનજી વકીલ. તે અમદાવાદના જાણીતા પારસી ઉદ્યોગપતિ અને પરોપકારી વ્યક્તિ હતા. તેમને શિક્ષણ, આરોગ્ય ક્ષેત્રે અનેક દાન આપ્યા હતા અને સામાજિક સેવાઓની કદર રૂપે બ્રિટિશ સરકાર દ્વારા તેમને ખાન બહાદુરનો ખિતાબ એટલે કે એવોર્ડ આપવામાં આવ્યો હતો, ખિતાબ આપવામાં આવ્યો હતો, ખાન બહાદુરનું બિરુદ આપવામાં આવ્યું હતું. કોના દ્વારા આપવામાં આવ્યું હતું? બ્રિટિશ સરકાર દ્વારા. કોને કયું આપવામાં આવ્યું હતું? ખાન બહાદુર. કોને આપવામાં આવ્યું હતું? નવરોજી પેસ્તનજી વકીલ. શેના માટે? તો શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અનેક તેમને દાન આપ્યા તેના માટે. મલાયા ખાતે ઇન્ડિયન નેશનલ આર્મી એટલે કે INA રચવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? મોહનસિંહ, રાસબિહારી બોઝ, સુભાષચંદ્ર બોઝ અને નિરંજનસિંહ ગિલ. તો સૌપ્રથમ આવ્યો હતો મોહનસિંહને. INA એટલે કે આઝાદ હિન્દ ફૌજ બનાવવાનો સૌપ્રથમ વિચાર આવ્યો હતો બ્રિટિશ ઇન્ડિયન આર્મીના ઓફિસર કેપ્ટન મોહનસિંહને. જાપાને જ્યારે મલાયામાં બ્રિટિશ સૈનિકોને બંદી બનાવ્યા ત્યારે મોહનસિંહે તે સૈનિકોની મદદથી ભારતની આઝાદી માટે લડવા માટે એક ફૌજ તૈયાર કરી હતી. ત્યારબાદમાં તેમાં રાસબિહારી બોઝ અને સુભાષચંદ્ર બોઝ આ સંગઠનને એક નવી ઊંચાઈ આપી. ગુજરાતમાં મંદિર બાંધવાની અને મૂર્તિ બનાવવાની કળા કયા સમુદાય દ્વારા સાચવી રાખવામાં આવી છે? ક્ષત્રિય, સોમપુરા, ભીલ કે પછી વૈશ્ય? સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સોમપુરા. સોમપુરા સલાટ સમુદાય સ્થાપત્ય કળા અને શિલ્પ કળાના નિપુણ માનવામાં આવે છે. પ્રભાસ પાટણ તેનું સોમનાથ મંદિર, અક્ષરધામ મંદિર, અયોધ્યાનું રામ મંદિર, આ તમામ સ્થાપત્યમાં સોમપુરા સમુદાયનું મહત્વનું યોગદાન છે. તેઓ પેઢી દર પેઢી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મંદિરો બાંધવાની કળા શું કરી છે? તેમને આજ સુધી પણ જાળવી રાખેલી છે. ભાવનગર દરબાર સેવિંગ બેંક કોણે સ્થાપી હતી? તખ્તસિંહજીએ, ભાવસિંહજી 1, ભાવસિંહજી 2 કે પછી કૃષ્ણકુમારસિંહજી? ભાવનગરમાં પ્રગતિશીલ શાસક હતા ભાવસિંહજી બીજા. તેમને પ્રજાની બચતની વૃત્તિ કેળવવા માટે પ્રજામાં 1902માં બેંકની સ્થાપના કરી હતી. ક્યારે કરી હતી? 1902માં કરી હતી. તે સમયે દેશી રાજ્યોમાં આ એક ક્રાંતિકારી પગલું હતું જેને આર્થિક સ્થિરતા માટે લેવામાં આવ્યું હતું. ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન પુસ્તકનું નામ આપેલું છે. આ પુસ્તક કોણે લખ્યું છે? આંબેડકર, MK ગાંધી, રાજગોપાલાચારી ચક્રવર્તી કે પછી IG પટેલ? તો તે લખ્યું છે BR આંબેડકરે. આ પુસ્તક આંબેડકરના લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના ડોક્ટરલ થીસીસ હતો. બરાબર છે. તેમને ડૉક્ટરની પદવી જે હતી તે શેના થ્રુ મેળવી હતી? આ પુસ્તક થ્રુ મેળવી હતી. એ તેમનો થીસીસનો વિષય હતો. આ પુસ્તક ભારતીય ચલણના પ્રશ્નો અને તેના ઉકેલની ઊંડી ચર્ચા કરવામાં આવે છે. RBIનું એવું માનવામાં આવે છે કે
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપનાના ખ્યાલ અને માળખામાં આ એક પુસ્તકે પાયાની ભૂમિકા ભજવી હતી. નીચેના પૈકી કયું સિંધુ ખીણ સભ્યતાનું સ્થળ છે અને ઈસુના જન્મ પહેલા 7,000 વર્ષથી પ્રવૃત્તિઓ દર્શાવે છે? મોહેંજો-દડો, હડપ્પા, ધોળાવીરા અને મેહરગઢ. તો સાચો જવાબ છે મેહરગઢ. મેહરગઢ એ પાકિસ્તાનના બલુચિસ્તાન પાસે આવેલું છે. ક્યાં આવેલું છે? પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આવેલું છે. ભારતીય ઉપખંડમાં ખેતી, પશુપાલન જેવા સૌથી જૂના સ્થળ માનવામાં આવે છે. શેના માટેના? તો કે ખેતી પશુપાલનનું સૌથી જૂનું સ્થળ છે. તેના સૌથી જૂના અવશેષો આપણને મળ્યા છે મેહરગઢથી. સમયગાળો જોઈએ તો 7,000 BC એટલે કે ઈસવીસન પૂર્વે આશરે 7,000ની આસપાસમાં સમયગાળામાં ત્યાં આગળ વસવાટ થતો હતો તેના પુરાવા મળ્યા છે. સિંધુ ખીણ સંસ્કૃતિના ઉદય પહેલાનો નૂતન પાષાણકાળ એટલે કે જેને આપણે નિયોલિથિક એજ તરીકે ઓળખીએ છીએ, નૂતન પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ, તે સમયની આ એક સાઇટ છે જે છે મેહરગઢ. જે સ્ટાર કરું છું અને અંડરલાઇન કરું છું એ વસ્તુ સૌથી વધારે મહત્વની યાદ રાખવાની છે તમારે. બરાબર. એ સિવાયની સાઇટ જોઈ લઈએ જે આપણને ઓપ્શનમાં આપી છે. તો મોહેંજો-દડો એ હડપ્પા સભ્યતાનું એક સ્થળ છે. શોધક છે તેના રખાલદાસ બેનર્જી. તો શોધક યાદ રાખવાના છે. કોણ છે? RD બેનર્જી, રખાલદાસ બેનર્જી. શોધ થઈ છે ઈસવીસન 1922માં. નદી છે સિંધુ નદીના કિનારે આવેલું છે મોહેંજો-દડો. લારખાન જિલ્લો, લારાકાન નહીં આવે અહીંયા, લારખાન જિલ્લો આવશે. લારાખાન જિલ્લો સિંધ પ્રાંતમાં હાલનું પાકિસ્તાન છે ત્યાં આવેલું છે. મુખ્ય અવશેષો અને વિશેષતાની વાત કરીએ તો વિશાળ સ્નાનાગાર મળેલું છે ત્યાંથી, જેનો ઉપયોગ ધાર્મિક પ્રસંગો માટે અને સામૂહિક સ્નાન માટે થતો હશે તેમ માનવામાં આવે છે. નર્તકીની મૂર્તિ મળેલી છે. આ સૌથી મહત્વનું છે. કાંસાની બનેલી વિશ્વની સૌથી પ્રાચીન મૂર્તિઓમાંની એક છે નર્તકીની મૂર્તિ. પશુપતિનાથની મહોર મળેલી છે. તેના પર ભગવાન શિવનું આદ્ય સ્વરૂપ હોય તેવું માનવામાં આવે છે. અન્નાગાર એટલે કે અનાજ સંગ્રહ કરવા માટેના વિશાળ કોઠાર મળી આવ્યા છે. સુતરાઉ કાપડ, વણેલા કાપડનો ટુકડો અને લાલ રંગના કાપડના અવશેષો પણ આપણને મોહેંજો-દડોથી મળ્યા છે. બીજું સ્થળ છે હડપ્પા. રાય બહાદુર દયારામ સાહાની દ્વારા તેનું ઉત્ખનન કરવામાં આવ્યું હતું. સૌ પ્રથમ જે સાઇટ મળી આવી હતી જેના પર ઉત્ખનન કરવામાં આવ્યું હતું તે હતું હડપ્પા જ. 1921માં. કઈ નદીના કિનારે આવેલું છે? રાવી નદીના કિનારે. શોધક યાદ રાખવાના છે. ક્યાં આવેલું છે તે યાદ રાખવાનું છે. સ્થળ છે સાહિવાલ, મોન્ટેગોમેરી જિલ્લામાં, હાલનું પંજાબનું પાકિસ્તાન. બરાબર છે. મતલબ કે જે પાકિસ્તાનમાં જે પંજાબ આવેલું છે, પંજાબ બે છે, એક પાકિસ્તાનમાં અને એક ઇન્ડિયામાં. બરાબર. તો જે પાકિસ્તાનમાં પંજાબ આવેલું છે ત્યાં આગળ આવેલું છે હડપ્પા. સિંધુ ઘાટી સભ્યતાનું શોધાયેલું સૌ પ્રથમ નગર. 12 જેટલા અન્નાગાર મળેલા છે. 6-6ની 2 હરોળ મળેલી છે. આ રીતે આ એક અને આ 2, આ રીતે 2 હરોળ મળેલી છે, જેમાં 6-6 એમ ટોટલ 12 જેટલા અનાજના કોઠારો છે. R37 એક કબ્રસ્તાન છે જેને નામ આપવામાં આવ્યું છે R37. બંને યાદ રાખવાનું છે. લાકડાની પેટીમાં દફનાવેલા શબ એટલે કે દેહના પુરાવા મળ્યા છે. માતૃદેવીની મૂર્તિ મળી છે જેમાં સ્ત્રીના ગર્ભમાંથી નીકળતા છોડવાળી એક મૂર્તિ છે. સ્ત્રીના ગર્ભમાંથી એક છોડ નીકળતો હોય તે રીતે એક મૂર્તિ મળી આવી છે. તેને ફળદ્રુપતાની દેવી તરીકે મૂર્તિ બનાવવામાં આવી હોય તેવું કહેવામાં આવે છે, માનવામાં આવે છે. ફળદ્રુપતાની દેવીની મૂર્તિ છે તે રીતે તેને ઓળખવામાં આવે છે. ત્યાર પછી છે ધોળાવીરા. ધોળાવીરા જગતપતિ જોશીએ તેનું ઉત્ખનન કર્યું છે. તેના શોધક છે અને ઉત્ખનન કરતા છે RS બિસ્ટ. શોધક કોણ છે? JP જોશી અને RS બિસ્ટ તેના ઉત્ખનન કરતા છે. ક્યાં આવેલું છે? લુણી નદીના કિનારે આવેલું છે, ખદીર બેટ પાસે. ખદીર બેટ ક્યાં આવેલો છે? કચ્છમાં આવેલો છે. કચ્છનો ભચાઉ તાલુકો. ભચાઉ તાલુકો કઈ રીતે યાદ રાખશો? જેઠાલાલે ફેમસ કરેલું છે ભચાઉ તાલુકાને. બરાબર છે. તો જેઠાલાલના ગામમાં આવેલું છે.
શું? ધોળાવીરા. એ ક્યાં આવેલું છે? કચ્છમાં, ગુજરાત, ભારત. અહીંયા સૌથી અલગ શું છે તો બધી જગ્યાએ 2 સ્તરીય નગર વ્યવસ્થા જોવા મળતી હતી. કેટલી? 2 સ્તરીય. એક આ રીતની, આ જે ઊંચો ભાગ છે તેને સિટાડેલ તરીકે ઓળખવામાં આવતો હતો. સિટાડેલ તે મુખ્યત્વે પશ્ચિમ બાજુ હતો અને આ જે નીચો ભાગ હતો તે સામાન્ય નગરજનનો વ્યવહાર વસવાટ હતો. સિટાડેલમાં મુખ્યત્વે એડમિનિસ્ટ્રેટિવ અને રાજા અને એ લોકો મતલબ વહીવટી કરતા લોકો રહેતા હતા સિટાડેલમાં, જે થોડો ઊંચાઈ પર બાંધવામાં આવેલો હતો. પરંતુ જે ધોળાવીરા છે ત્યાં 3 સ્તરીય નગર વ્યવસ્થા જોવા મળે છે. એટલે કે શાસક અધિકારીઓનું નગર જેને સિટાડેલ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારબાદ એક મધ્યનગર હતું અને એક નીચલું નગર હતું. એમ ત્રિસ્તરીય નગર વ્યવસ્થા જોવા મળે છે. તેવું માત્ર એક શહેર છે, તે કયું છે? તે હતું મુખ્યત્વે ધોળાવીરા. બરાબર છે. જળ વ્યવસ્થાપન, વોટર મેનેજમેન્ટ. પાણીના સંગ્રહ માટે 16 જેટલા વિશાળ જળાશયો રિઝર્વોયર મળેલા છે. સાઇનબોર્ડ એટલે કે 10 અક્ષરના મોટા અક્ષર ધરાવતું એક સૌથી પ્રાચીન સાઇનબોર્ડ મળી આવ્યું છે. સ્ટેડિયમ, રમતગમત અને જાહેર સભાઓ માટે વિશાળ મેદાન મળી આવેલું છે. લાસ્ટ જે સાઇટ છે તે છે મેહરગઢ. જીન ફ્રાન્કોઇસ જારીગે આ તેના શોધકનું નામ છે. હજી સુધી નથી પૂછાયું. હજી સુધી નથી પૂછાયું અને આની શક્યતા પણ કેવી છે? ઓછી છે પૂછાવાની. બરાબર, તો આ યાદ નહીં રાખો તો ચાલશે. ક્યાં આવેલું છે? આ મહત્વનું છે. બોલાન નદી પાસે આવેલું છે. બોલાન પાસે. કચ્છી મેદાન વિસ્તારમાં બલુચિસ્તાન, પાકિસ્તાન, હાલનું જે પાકિસ્તાન છે ત્યાં જે બલુચિસ્તાન વિસ્તાર છે ત્યાં આવેલું છે. 7,000 પૂર્વેના અવશેષો ત્યાંથી મળી આવ્યા છે. સિંધુ સંસ્કૃતિના પાયાના પુરાવા આપતું સૌથી પ્રાચીન સ્થળ છે. ત્યાંથી ઘઉં અને જવની ખેતીના પુરાવા મળ્યા છે. ઘેટા બકરા, ગાય ભેંસ પાળવાના અવશેષો મળ્યા છે, એટલે કે પશુપાલનના અવશેષો મળ્યા છે. કાચી ઈંટોના લંબચોરસ મકાનો અને અનાજ સંગ્રહવા માટેના ખાના મળેલા છે. પ્રાચીન સમયમાં દાંતના ડ્રિલિંગ એટલે કે જે અત્યારે જે ડેન્ટિસ્ટ કરે છે ડ્રિલિંગ દાંતનું, તેના પુરાવા મળ્યા છે. આ સૌથી મહત્વનું છે. દંત ચિકિત્સાના પુરાવા ક્યાંથી મળ્યા છે? મેહરગઢથી મળ્યા છે. આ પ્રશ્ન બની શકે છે. છેલ્લો પ્રશ્ન જોઈએ આજનો. અર્થશાસ્ત્ર પ્રમાણે ઉડકા ભાગા કર છે તે શેના માટેનો હતો? નાણાકીય કટોકટીની પરિસ્થિતિમાં, અભિનેતાઓ, ગાયકો અને ગણિકાઓ પર, રાજ્યની જમીનમાં વાવણી પર, કે પછી સિંચાઈ કાર્ય માટે ઉપયોગી હતો? તો ઓપ્શન નંબર ડી તેનો જવાબ છે. સિંચાઈના કાર્ય માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો. ચાણક્યનું અર્થશાસ્ત્ર. મૌર્ય કાળ દરમિયાન ખેતી પર વિવિધ કર લેવાતા હતા. ઉડકા એટલે કે પાણી, અને તે એક પ્રકારનો શું છે તો કે વોટર ટેક્સ છે, એટલે કે સિંચાઈ વેરો છે, જે તે ખેડૂત રાજ્ય દ્વારા પૂરી પાડવામાં આવતી સિંચાઈ સુવિધાનો ઉપયોગ કરીને ત્યારે લેવામાં આવે છે. બરાબર છે. એટલે કે રાજ્ય શું કરે છે તો સિંચાઈની વ્યવસ્થા આપે છે. સિંચાઈની વ્યવસ્થા પૂરી પાડે છે. કોને? ખેડૂતને. તેના બદલામાં ખેડૂતને શું આપવાનો હોય છે? ખેડૂત શું આપે છે? કર આપે છે. અને તે કરને શું કહેવામાં આવે છે? ઉડકા ભાગા. આ કરનો દર સિંચાઈના સાધન એટલે કે હાથથી થાય છે, બળદથી થાય છે, કે પછી નહેર દ્વારા થાય છે, તે મુજબ તે કરનો દર નક્કી કરવામાં આવતો હતો. તો કરનો દર કેવો હતો? અલગ અલગ હતો. બરાબર. તો આજના 10 ક્વેશ્ચન પૂરા થયા.